guys, Roy Vlogger is here. Welcome back to my another vlog. Yeah. આજે આપણે આવી ગયા છે નવો વ્લોગ લઈને. આજે થોડીક બાકાજી કરી રહેશે. જાઉં તું ગામમાં વ્લોગ બનાવવા, સાયકલ લઈને જવાનો હતો આજે નવો એડવેન્ચર કરવાનો હતો, પણ સાયકલમાં પંચર થઈ ગયું, જવાનું નહીં. રસ્તામાંથી પાછો આવતો હજી ઘરેથી હજી થોડોક જ આગળ ગયો હતો, જાજો ચોક લગી ગયો હતો, જાજો આગળ નહોતો ગયો, અને ચોક લગી પહોંચ્યો ને તો પંચર થઈ ગયું. હવે એમાં પંચર લઈને તો જવાય નહીં, એમાં થોડોક ખર્ચો હતો સાયકલમાં, એટલે એ લઈને જવાય પહેલાં લાગે એમ નહોતા. પછી અડધેથી પાછું આવતો રહી, મેં તો હવે નથી જાવ. અને જે રિટર્ન વળવા ગયું ત્યાં પંચર થઈ ગયું, તો હવે તો હાવે ન જવાય. એક તો હવા ઓછી હતી, બહુ થાકી જાય એવું હતું કામકાજ, એટલે ગયો નહીં પછી ગામમાં. નકર સાયકલ લઈને આજે જવાની ઈચ્છા હતી કે સાયકલ લઈને જોઈને બ્લોગ બનાવવા આવેલો જાવ, પણ તોય કાંઈ વાંધો નહીં. આજે ઘરે બેઠા બેઠા આપણે બ્લોગ બનાવી, કેમ કે અત્યારે આપણી પાસે બાઇક નથી, એટલે જવા આવવામાં બહુ તકલીફ પડે છે. પણ આવી જશે ત્યારની વાત. ત્યારે તો આપણે સ્ક્રિપ્ટ લખેલી પડી છે, એટલે આપણે એ સ્ક્રિપ્ટ ઉપર કામ કરવાના જ છે. આજે તો મજા આવી જાય એવું એના જેવું કામકાજ છે આજે તો. આજે વ્લોગમાં ઘણું બધું હતું કે વ્લોગ કઈ રીતે બનાવવો, શું કાંઈ ઘણા બધા એમ અત્યારે 2-3 ભાઈબંધ ભેગા થયા, ઘણા બધા ફ્રેન્ડ ભેગા થાય, તો એ બધા કમેન્ટ કરતા હોય, આમ કહેતા હોય કે તું રહેવા દે, તારાથી નહીં થાય, તું રહેવા દે, તારાથી નહીં થાય. અરે ભાઈ, હાર માનવામાંથી અમે આવતા નથી. અમે એકવાર કામ જે કરી લઈએ ને કામ કરી લે, પછી એમાં હાર નથી માનવાની આવતી. છે ને હાર માનવાની હોય, હાર થોડી માનવાની હોય. એ કે મારે અમુક એવા ભાઈબંધ ભેગા થયા કે અમુક કહેતા કે તારે ટકો કેદી કરાવો, તમારે અમારે જોવાનો હોય, તારે ટકો કરાવો છે ને એ જોવો હોય અમારે. મેં કીધું 1 મહિનાનો મેં એક ટાઈમ આપ્યો, એક મહિનાની અંદર હું ટકો કરાવીશ, પણ તમે એના માટે 1K સબસ્ક્રાઈબર ફટાફટ કરાવો, એટલે હું ટકો કરાવીશ. તો 2-3 ભાઈબંધ આવ્યા, ફટાફટ હું ટકો કરી નાખીશ, હું ટકો કરી નાખીશ. અરે તમને ટકો કરવા દઈશ, તમારે તમે મશીન લઈને આવજો, બેસી જજો મશીન લઈને, કરી નાખજો ટકો, બ્લોગ બનાવી નાખજો, બાકી તમને ટકો કરવા દઈશ બસ. પણ તમે 1K સબસ્ક્રાઈબર પહેલાં ફટાફટ મહિનામાં પૂરા કરાવો, એટલે હું ટકો કરીશ. વ્યવહાર જ છે ને. તમારે મેં ટાસ્ક લીધો હોય તો હું મારો ટાસ્ક પૂરો કરીશ. 1K મને મળશે તો હું કરીશ ને, એમને ક્યાંથી હું કરીશ? 1K મને સબસ્ક્રાઈબરથી હોવા જોઈએ ને, મારા થવા જોઈએ ને 1K સબસ્ક્રાઈબર, તો હું કરાવી શકું ને. એટલે હમણે થોડાક દિવસ પહેલાં મેં સ્ટોરી ચડાવી હતી, એમાં મેં સાર્થકભાઈને મેં મેન્શન કર્યું હતું, એની સ્ટોરી જોઈ, લાઈક કરી, મને દિલથી બહુ મજા આવી કે એ માણસને 1.5 મિલિયન જેમ સમથિંગ કાંઈક છે એને મિલિયનમાં ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ છે, તો પણ એ મારી સ્ટોરી જોઈ, મને લાઈક કરી. મને બહુ અંદરથી એમ થયું કે ના ભાઈ, થોડોક ટાઈમ એવો હોય કે થોડોક ટાઈમ અત્યારે જે મેન વસ્તુ છે કે જે પગું ચડવાનું છે ને, એકવાર બીજો પગું ચડી ગયું ને એટલે વાંધો નહીં આવે. પણ નથી કહેતા કે 6 મહિના લગી, વર્ષ લગી મારે મહેનત કન્ટિન્યુ રાખવી પડશે, ત્યારે મને મળશે કે 6 મહિના વર્ષ લગી હું સબસ્ક્રાઈબર અહીંયા દોડીશ ને, કે હું નવા વ્લોગ બનાવીશ, નવા કોન્ટેન્ટ બનાવીશ, 200 વિડીયો મેકીશ, 365 દિવસના 365 વિડીયો મેકીશ ને, 365માંથી એક વ્લોગ મારો જો વાયરલ થઈ ગયો ને ભૂલથી નહીં, તો ધમાકેદાર એન્ટ્રી થવાની છે, ધ્યાન રાખજો. એકવાર ખાલી વાયરલ થઈ ગઈ ને એટલે મેં એવા ઘણા બધા કોન્ટેન્ટ ગોતીને રાખ્યા સવારમાં જઈને, કેમ કે મારી પાસે અત્યારે માઇક છે, જો તમને બતાવું મારું માઇક, આ મારું માઇક છે. આ મારું માઇકમાં પ્રોબ્લેમ એક જ થાય છે કે અવાજ ક્લિયર નથી આવતો. મોબાઈલમાં અવાજ ક્લિયર નથી આવતો, પણ માઇકથી ને અવાજ ક્લિયર નથી આવતો, એટલે ને માઇક એક મારે સારું પરચેસ કરવું પડશે. કેમ કે ઘણી બધી જગ્યાએ એવું થાય કે આપણે પબ્લિકમાં જતા હોય, પબ્લિકને ફની ક્વેશ્ચન કરતા હોય, તો ફની ક્વેશ્ચન કરવા ટાણે એક માઇક તમારી પાસે હોવું જોઈએ. કેમ કે હું અહીં બોલતો હોય, મેં એને દીધું તો એ એમાં બોલે, એટલે બેયનું એક કનેક્શન બંધાય માઇક હોય તો. પણ માઇક જ ન હોય ને હું એની બોલ કરું ને શું કહે વ્લોગમાં મોબાઈલથી અવાજ અમુક વાર ક્લિયર ન આવે, બેસી જાય અવાજ ન બેસે, તો વ્લોગ ફેલ જાય, એ મારો કોન્ટેન્ટ આખો ખરાબ થઈ જાય. મને અમુક વાર કોન્ટેન્ટ બહુ ખરાબ થઈ ગયા હોય છે, મને ખબર છે, પણ બીજો ઓપ્શન નથી હોતો અત્યારે મારી પાસે. કેમ કે અત્યારે મોબાઈલ મારી પાસે સારો નથી, મારી પાસે કંઈ સેટઅપ નથી અત્યારે, નથી મારી પાસે એક ગિમ્બલ નથી, નકર મોસ્ટ ઓફ બધા પાસે ગિમ્બલ હોય છે, નથી મારી પાસે માઇક સારું, તો મારી પાસે કશું સારું નથી. પણ મારી પાસે એક વસ્તુ છે, વ્લોગ.
જે મારા દિલથી ને કહે કે ભાઈ મારે વ્લોગિંગ કરવું છે એટલે કરવું છે. રૂકાવટ ઘણી બધી આવશે, ઘણા બધા રોકશે, ટોકશે, ઘણું બધું કહેશે, નોલેજ દેશે, આ તે ઓલું કર, આ કર, ઓલું કર. મારે કોઈનું કાંઈ નથી જોવાનું. મારે મારી રીતે વ્લોગ બનાવવાનો છે તો બનાવવાનો જ છે. 365 દિવસ મારે મેકવાનો જ છે. એમાં કોઈનું કાંઈ નહીં હાલવા દે રહ્યું ને. એટલે આ માઇક બાઇક તો નહીં હવે મજા આવે માઇકમાં. એટલે માઇક નવું હવે ગોતવું પડશે ક્યાંકથી. કોઈક સજેશન કરતા હોય, કોઈકને એમ દયા આવતી હોય મારા ઉપર કે ભાઈ આ સારું કામ કરે છે અને એને માઇકની જરૂર હોય, તો હું તો માઇક કોઈક અફોર્ડ કરતું હોય તો આપણે પૈસા દઈને આપણે જૂનામાંથી ને માઇક અત્યારે પરચેસ કરશું. આપણે નવો માઇક ન લઈ શકતા હોય એટલે કોઈ બીને એવું હોય કે ભાઈ મેં નવું માઇક લીધું, જૂનું માઇક ખરાબ થઈ ગયું, શું કહેવાય, જૂનું માઇક હું વાપરતો નથી, તારા વાપરવું તું લઈ જાય તો આપણે લઈ આવશું. એટલે આવું કોઈ હોય તો જરા કમેન્ટ કરજો તો આપણે એનું માઇક લઈ લઈશું. એટલે ઘણી બધી વાર ને વ્લોગ બનાવવા માટે બહાર જવાની ઈચ્છા હોય કે આજે અહીંયા જાઉં, અહીંયા જાઉં, આજે આ તમારે શેર કરવું, ઓલું શેર કરવું, કોકને ફની ક્વેશ્ચન કરવું. પણ એક નથી કહેતા કે અત્યારે વ્લોગિંગ મારા માટે બેસ્ટ છે કે મારે વ્લોગિંગને મેં નોકરી મેકી અને વ્લોગિંગની એક મેં વસ્તુ જોઈની એક મેં વ્લોગિંગ જોઈનું હોય કે ભાઈ મારે યુટ્યુબર બનવું હોય તો મેં યુટ્યુબને જોઈનું હોય કે હવે મારે યુટ્યુબ જ કરવાનું હોય, નોકરી નથી કરવી. તો પણ તોય છતાંય મારી પાસે અત્યારે હાલમાં બાઇક નથી. એના કારણોસર મારે રહીને ઊભું રહી જાય. કેમ કે અમુક ભાઈબંધ એવા છે ને મારા કે જ્યારે આપણી પાસે બાઇક હતું ત્યારે આપણે કામ આવ્યા છે, અને જ્યારે આપણી પાસે બાઇક નથી ને, જ્યારે આપણી પરિસ્થિતિ ખરાબ હોય ને ત્યારે કામ નથી આવતા કોઈ. એટલે એ યાદ રાખજો કે તમારી પરિસ્થિતિ સારી હશે ને ત્યાં લગી તમારા બધા ભાઈબંધ ભેગા હશે, અને જ્યારે તમારી પરિસ્થિતિ ખરાબ હશે ને ત્યારે તમારા ભાઈબંધ તમારાથી દૂર હશે. અને અત્યારે કેવું થાય છે, હું દરેક કહી દઉં તમને. અત્યારે હું વ્લોગિંગ કરું છું તો અમુક એવા ફ્રેન્ડ છે જેને મારાથી બીક લાગે છે. હમણાં મારો વ્લોગ લઈ લે છે, મારા વ્લોગમાં લઈ લે છે. ઘણા બધા ભેગા થાય ને કે વ્લોગ ન બનાવતો. અરે એ રીતના સામેથી કહી દે વ્લોગ ન બનાવતો, આમ ન કરતો, તેમ કરો, વિડીયો ન ઉતારતો. એટલે અમુકની બીક લાગે છે ને અમુક કે તું રહેવા દે, તારા વ્લોગનું કામકાજ નથી ને. એટલે અમુક એ રીતના બધાની બીક લાગે છે. એટલે ઘણી બધી વાર આવું થાય છે. એટલે એને કહી દઉં કે ભાઈ એવું કાંઈ નથી, તમે ના પાડશો તો હું તમારો વ્લોગ નહીં લઉં, તમને વ્લોગમાં નહીં લઉં, તમે ઉપાધિ ના કરો. પણ તમે મને રોકોમાં કે ભાઈ તું વ્લોગ ન કર. હું મારી રીતે, તમે રોકશો ટોકશો જે કરશો એ હું કોઈનું મનમાં લેવાનો નથી. મારું એક કાનેથી લઈશ ને બીજી કાનેથી કાઢી નાખીશ. એટલે તમે જે કહો એ હું કાંઈ સમજવા તૈયાર નથી તમારું કોઈ વસ્તુ. કેમ કે આટલા વર્ષ તો તમારું બધાને સમજીને તમે સાંભળીને તમારું બધાને સાંભળીને જ કાંઈ નથી કર્યું. પણ હવે જો કરવા બેઠો અને નથી કહેતા કે હવે કરવા બેઠો તો હવે રોકોમાં તમે મને લાઈફના સપોર્ટ કરવાનો હોય એની બદલે ત્યાં રોકે છે. પણ એક ટાઈમ એવો આવશે કે હું જ્યારે ફેમસ થોડોક થઈ જઈશ ને મોરબી માટે, કે હાલો ગુજરાત તો આઘું વાત છે કે ગુજરાત તો બહુ મોટું સિટી છે, ગુજરાતમાં ઘણા બધા ઓળખતા હશે ને ઘણા બધા મને ગોતતા હશે. પણ મોરબી માટે ફેમસ થઈ જઈશ ને એટલે જે ભાઈબંધ એમ કહેતા હશે ને કે મને વ્લોગમાં ન લેતો, એ જ એક દિવસ એમ કહેશે લાય અમારે તો વ્લોગ લઈ જઈએ, ક્યારેક અમારે તો વ્લોગ લઈ જઈએ. અને વ્લોગ બનાવવા માટે એક સ્ક્રિપ્ટ હોય, એક આખું કોન્ટેન્ટ બનાવે, એક સ્ક્રિપ્ટ આખું લખી. પણ અમુક એવી સ્ક્રિપ્ટ હોય ને કે જેમાં 4-5 માણસની જરૂર હોય. અત્યારે મારી પાસે કોઈ છે જ નહીં, કેમ કે વ્લોગમાં આવવા માટે કોઈ તૈયાર જ નથી. અત્યારે બધાને બીક લાગે છે ભાઈ 1-2 દી વ્લોગ બનાવશે પછી નહીં હાલે એટલે મેકી દઈશે. ભાઈ હું વ્લોગ 365 દિવસ બનાવીશ, અને તમારે કોઈને આવવું હોય તો સ્વેચ્છાએ આવી શકો છો. મને કમેન્ટ કરી શકો કે ભાઈ મારે વ્લોગમાં આવવું હોય તો હું એને કમેન્ટમાં જવાબ દઈશ ને હું એને પર્સનલી મારા વ્લોગમાં લઈશ. અને બીજી વાત એ કે જેને ન આવવું એને તો ના જ છે ભાઈ, ન આવવું તો કાંઈ વાંધો નહીં. પણ એ ફેમસ થયા પછી એ બધા કહે છે કે મારે આવવું છે. અમુક એવા છે કે જે વ્લોગમાં આવવા માટે તૈયાર છે પણ એને હું ભેગો નહીં થઈ શકતો હોય તો એ ભાઈ ગમે ત્યારે હું કહી દઈશ ભાઈ તો એ મને મેસેજ કરી દે, કમેન્ટ કરી દે ને એટલે હું એને વ્લોગમાં લઈશ. એટલે ઘણા બધા એવા છે કે જે વ્લોગમાં ઘણી બધી વસ્તુ એવી છે કે વ્લોગમાં આવવા માટે તૈયાર જ હોઈએ. અને એક નવો ખુલાસો થયો છે પણ હું અત્યારે તમારા આગળ તો નહીં કરું કે વહેલા મોડું આપણા વ્લોગમાં કોઈક એવું વ્યક્તિ આવવાનું છે. કેમ કે જસ્ટ હજી વાતચીત ચાલુ છે. વાતચીત પૂરી થઈ જાય તો આપણા વ્લોગમાં એક એવું વ્યક્તિ આવવાનું છે ને કે તમે બધા શોક થઈ જવાના હો. ધમાકેદાર એન્ટ્રી એની થવાની છે. જે આવવાનું છે ને એની ધમાકેદાર એન્ટ્રી થવાની છે. અને એનો ફર્સ્ટ વ્લોગ જો મારા વ્લોગમાં આવ્યો ને એ ફર્સ્ટ વ્લોગ જો આ પાડી ને ફર્સ્ટ વ્લોગ બનશે ને તમે જોઈને તમે મજા જ એવા રાખશે.
તો આ વ્લોગ આજે આટલો જ રાખીશ. પછી કાલ રવિવારે કાલ સન્ડે છે, તો સન્ડેમાં કાલ કંઈક નવી એક્ટિવિટી કરી, ક્યાંક નવી જગ્યાએ જઈશું ને કંઈક નવું કંઈક કોન્ટેન્ટ ગોતીને રાખીશ. તો કાલ માટે કંઈક નવું કોઈ ગોતીને રાખી. તો આજ માટે આટલું બસ. થેન્ક યુ સો મચ. સબસ્ક્રાઈબ કરો, 1K મારા પૂરા કરાવો, અને ફટાફટ 1K પૂરા કરો એટલે હું રહ્યું ને મારા વ્લોગમાં તૈયારી ચાલુ કરી દઉં. તમે 1K પૂરા કરાવો બસ, એટલે મારો વોચ ટાઈમ નહીં પૂરું થઈ જાય એટલે રહ્યું ને મારા વ્લોગના કન્ટેન્ટ મારી પાસે ઘણા બધા એવા પડ્યા કે 1K પછી હું ઘણા બધા એવા બનાવીશ વિડીયો કે તમને જોવાની બહુ મજા આવશે. તમે એક મિનિટ તમે આમ દૂર નહીં, કેમેરાથી દૂર નહીં જઈ શકો કે મારા વ્લોગમાં તમે આમ ન કહેતા હોય, તમે જોતા હશો તમે એમ થાય છે કે હું તેના વ્લોગ સિરિયસલી જોતો હોઈશ, આમ સામે બેઠો એવી રીતે ઘણા બધા મારી પાસે કોન્ટેન્ટ એને ઘણું બધું છે. તો એ બધું રહ્યું ને થોડોક ટાઈમ લાગશે. આ મહિનો પૂરો થઈ જાય ને આવતા મહિનાથી રહ્યું ને એ કોન્ટેન્ટ ચાલુ રાખવાનો છે મારે, કેમ કે આવતા મહિને મારી પાસે બાઇક હશે, અને નહીં હોય તો કંઈક હું એડજસ્ટમેન્ટ કરીશ. પણ થોડાક દિવસ ખાલી વેઇટ કરી લ્યો. 20 તારીખ થઈ ગઈ, થોડાક દિવસ વેઇટ કરી લ્યો. થોડાક દિવસમાં મસ્ત કોન્ટેન્ટ ધમાકેદાર એન્ટ્રી સાથે આપણે ફરી મળશું. અને કાલે તો આપણે મળવાના છે ઓફિશિયલી, આપણે રોજના ડેલીના આવી. હવે તો ફેમિલી મેમ્બર થઈ ગયા. તો આવી રીતે મારા વ્લોગ જોઈએ રાખો. થેન્ક યુ સો મચ. અને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. વધુ જેટલા બને એટલું શેર કરો અને મને સપોર્ટ કરતા રહ્યો. તમારો નાનો ભાઈ સમજી મને સપોર્ટ કરતા રહ્યો. જે અત્યારે એમ સપોર્ટ નથી કરતા ને એને પણ કહી દઉં સપોર્ટ કરતા રહ્યો ભાઈ. પહેલાં મોડો તમને ખબર છે કે હું સેલિબ્રિટી બની જઈશ, કેમ કે હાર કે જીતને વાલે કો બાજીગર કહેતે એટલે બાજીગર જેવો જ છું હું. એટલે બાજીગર ગમે ત્યારે રહ્યું ને હાર ન માને, એટલે આપણે હાર નથી માનવાની. વ્લોગિંગ ચાલુ રહેવું જોઈએ, વ્લોગિંગ ચાલુ રહેશે અને ચાલુ હંમેશા રહેવાનું જ છે. અને આયુષ ભંડારી એ, સાર્થક એ, સાહિલ એ, આ બધા મોટા યુટ્યુબર છે કે જે લોંગ ટાઈમમાં હું નાનો મોટો ફેમસ થઈ જઈશ ને એટલે આ લોકોને હું પર્સનલી મળવા જવાનો હો. તમે મારા વ્લોગ જોઈશો, હું બધા આગળ જેટલા સેલિબ્રિટી છે ને જેટલા મળીશ ને બધા આગળ તમારું ઇન્ટ્રોડક્શન કરાવીશ. એટલે તમને બધાને જોઈને મજા આવશે. મારું જે ઇન્ટ્રોડક્શન થશે ને તે તમને બહુ અતિશય મજા આવશે. તો થેન્ક યુ સો મચ. કાલ ફરી મળી નવા વ્લોગમાં. દાન ઇઝ ચેન્જ.